ગિરનાર જનારા શ્રદ્ધાળુઓ માટે મોટા અને રાહતભર્યા સમાચાર। યાત્રિકો માટે ગિરનારનો સીડી માર્ગ ફરી કરાયો શરૂ। મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બાળકનો શિકાર કરનારા સિંહણ આખરે પાંજરે પૂરાયા છે। વન વિભાગે 2 સિંહ અને 1 સિંહણને દબોચી લીધા છે। ખૂંખાર વન્યજીવો પકડાતા હવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। સુરક્ષાની ખાતરી બાદ સીડી માર્ગ પુનઃ શરૂ કરાયો છે। વિગતવાર સમાચાર આપને આપું છું। જૂનાગઢના ગિરનાર પર્વત પર જવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓ યાત્રિકો માટે આ મોટા રાહતના સમાચાર। ગઈકાલે ગિરનાર પર બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટના બાદ બંધ કરવામાં આવેલો ગિરનારનો સીડી માર્ગ આજે વહેલી સવારથી યાત્રિકો માટે ફરી એકવાર ખુલ્લો મૂકી દેવાયો છે। વન વિભાગ અને વહીવટી તંત્ર તરફથી આ જે સમાચાર છે તે મળી રહ્યા છે કે ગિરનાર હવે યાત્રિકો માટે સંપૂર્ણ સુરક્ષિત છે। ગઈકાલે ગિરનારના સીડી માર્ગ પર એક 11 વર્ષના માસૂમ બાળકનો સિંહે શિકાર કર્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગિરનારનો સીડી માર્ગ બંધ કરાયો હતો। વન વિભાગે તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું અને હુમલો કરનારા વન્યજીવોને પકડી લીધા હતા। એ બાદ માહિતી એવી પણ સામે આવી હતી કે આ એ જ સિંહ છે તેની ખાતરી પણ થઈ, કારણ કે તેની વોમિટમાંથી માનવના જે અંગો છે તે મળી આવ્યા હતા। 3 સિંહને પાંજરે પૂરવામાં આવ્યા છે। 2 સિંહ અને 1 સિંહણ। આ હિંસક સિંહણ પાંજરે પૂરાતા વન વિભાગ અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। વન્યજીવો પકડાઈ જતા હવે યાત્રિકો પરનું જોખમ ટળ્યું છે અને લોકોની સુરક્ષાની ખાતરી કર્યા બાદ આજે વહેલી સવારથી ફરી સીડી માર્ગ પર પ્રવાસીઓની અવરજવર શરૂ કરી દેવાઈ છે। તંત્રની આ કામગીરીથી ગિરનાર પર આવતા હજારો યાત્રિકોની ચિંતા હવે દૂર થઈ છે અને સિંહ અને સિંહણ વન વિભાગના સિકંજામાં છે અને ગિરનારનો સીડી માર્ગ ફરી લોકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે।